મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મોટી જાહેરાત કરી છે। 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડે કેતન ઇનામદાર। 2022ની ચૂંટણી વખતે લીધેલા સંકલ્પને કેતન ઇનામદાર વળગી રહેશે। કોઈ પણ સંજોગોમાં ચૂંટણી નહીં લડવાનો કેતન ઇનામદારે નિર્ણય લીધો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 2027ની વિધાનસભાની ચૂંટણી કેતન ઇનામદાર નથી લડવાના। અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે અને હવે ફરી એક વખત એ વાતનો દાવો તેમણે કર્યો છે। કયા કારણોસર તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી? કેતન ઇનામદાર સાથે જ્યાં સુધી વાત થઈ છે તો કોઈ કારણ એને નથી આપ્યું। એને વાત એ કરી છે કે 2022ની જ્યારે તેઓ ચૂંટણી લડતા હતા ત્યારે જ તેમણે આ સંકલ્પ લીધો હતો કે આગામી ચૂંટણી એટલે કે 2027ની ચૂંટણી તેઓ નહીં લડે। તેણે વાતની અંદર એ પણ જણાવ્યું કે ગઈકાલે એક ઉમેદવાર એ આ બરોડા ડેરીની જે ચૂંટણી ચાલી રહી છે તેની અંદર બિનહરીફ જીત્યા થયા છે। એની એક બેઠક હતી, શુભેચ્છા બેઠક, અને ત્યારે પણ કેટલાક લોકોએ આ વાત કાઢી હતી, જેને લઈ અને તેમણે એ જણાવ્યું હતું કે મેં 2022ની ચૂંટણીમાં એ જાહેરાત કરી હતી કે હું 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડું અને એ સંકલ્પને વળગી રહેવાનો છું, હું ચૂંટણી નહીં લડું। જ્યારે મેં તેમને ટેલિફોનિક વાતચીતમાં એક પ્રશ્ન એ પણ કહ્યો કે તમે સંકલ્પ લીધો છે કે ચૂંટણી નહીં લડો, પરંતુ જો કદાચ ભારતીય જનતા પાર્ટી આપનો પક્ષ આપને કહેશે કે ના ચૂંટણી લડવી પડશે તો તેમણે એક જવાબ એ આપ્યો હતો કે હું મારા પક્ષને સમજાવી લઈશ। લોકોની સેવા કરું છું, વર્ષોથી કરતો રહું છું, અને એ સેવા કરવા માટે થઈ અને ધારાસભ્ય હોવું જરૂરી નથી, એટલે થઈ અને ચૂંટણી નથી લડવાનો એ મેં નિર્ણય કર્યો છે, એ વાત તેમણે કરી। સૌથી પહેલા જ્યારે કેતન ઇનામદાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા વર્ષ 2022માં, ત્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સામેલ થયા। ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી હતી અને તેઓ ખાસા માર્જિનથી સાવલી બેઠક ઉપર ચૂંટાયા છે। તો આ રીતની તેમની કેરિયર રહી છે। સહકાર ક્ષેત્રની અંદર પણ તેઓ ઘણા જ સક્રિય છે। બરોડા ડેરીના વાતને લઈ અને વારંવાર એક વિવાદ થતો હોય છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વચ્ચે અંદરો અંદર વિવાદ થતો હોય છે। ખાસ દિનુ મામા કરીને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે તેને લઈ અને સતત એ સંઘર્ષમાં રહેતા હોય છે કેતન ઇનામદાર અને દિનુ મામા। તેની વચ્ચે અત્યારે બરોડા ડેરીનું ઇલેક્શન ચાલે છે, એની વચ્ચે આ સૌથી મોટી વાત ફરી એક વખત કેતન ઇનામદારે કરી છે। ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। જો કે આ જાહેરાત તેઓ અગાઉ કરી ચૂક્યા છે, પરંતુ ગઈકાલે જ્યારે બરોડા ડેરીના એક ઉમેદવાર બિનહરીફ થયા અને તમામ તેમના ટેકેદારો ત્યાં એકત્રિત થયા હતા ત્યારે આ વાત નીકળી હતી અને એ વાતમાં તેમણે ફરી એક વખત પોતાના સંકલ્પને વળગી રહેશે એ પ્રકારની વાત કરી હતી। મારે જ્યારે થોડે સમય પહેલા તેની સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમણે પણ એ સ્પષ્ટતા કરી હતી કે હું 2022ની ચૂંટણી સમયે જે મેં સંકલ્પ લીધો હતો એ મારા સંકલ્પને વળગી રહીશ। પક્ષ જો કદાચ તેમને ચૂંટણી લડવાનો આદેશ આપશે તો પણ એ પક્ષના શીર્ષ નેતૃત્વને સમજાવશે, મનાવશે, પરંતુ ચૂંટણી નહીં લડે। તેમણે છેલ્લે એ જવાબ આપ્યો હતો કે કોઈ પણ પરિસ્થિતિ હશે 2027ની ચૂંટણી નહીં લડું, આ મારો સંકલ્પ છે અને મારા સંકલ્પને હું દ્રઢતાથી વળગી રહીશ। હિરેન, આભાર જાણકારી આપવા માટે।